स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળનો 9મો રવિવાર. ધર્મસભા આજે સચ્ચિદાનંદનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં દરેક માનવને શાશ્વત જીવન મળે એ માટેની પ્રભુની નક્કર યોજના છે. એ યોજના મુજબ પ્રભુ પોતાના એકના એક પુત્રને માનવ બનાવે છે અને માનવ વચ્ચે વાસ કરાવે છે. માનવે એ એકના એક પ્રભુ પુત્ર ઈસુમાં શ્રદ્ધા રાખવાની છે. ઈસુમાં શ્રદ્ધા રાખનાર સહુને ઈસુ શાશ્વત જીવન આપનાર છે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 3, કડી 16-18. ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે. કારણ ઈશ્વરે પોતાના પુત્રને જગતમાં મોકલ્યો છે તે જગતને સજાપાત્ર ઠરાવવા માટે નહીં, પણ તેની મારફતે જગતનો ઉદ્ધાર કરવા. જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે છે તે સજાપાત્ર નથી રહેતો, પણ જે કોઈ શ્રદ્ધા રાખતો નથી તે તો સજાપાત્ર ઠરી ચૂક્યો છે, કારણ તેણે ઈશ્વરના એકના એક પુત્ર ઉપર શ્રદ્ધા રાખી નથી. એક ખૂબ જૂના સમયની વાત છે. તે વખતના મહાશ્રી પોપ સાહેબે ઈશ્વરનું ચિત્ર દોરવા માટે વેટિકનની આજુબાજુના ચિત્રકારોને આમંત્રણ આપ્યું ને જાહેર કર્યું કે સૌથી શ્રેષ્ઠ ચિત્રને વિશિષ્ટ વેટિકન પુરસ્કાર આપવામાં આવશે. ચિત્રકારોએ એમનું કામ શરૂ કર્યું. આ ચિત્રકારોમાં જુસેપે નામના એક વૃદ્ધ ચિત્રકાર હતા. તેઓ ચિત્ર દોરતી વખતે ઝોકે ચડી જતા, પછી ચિત્રો બદલી નાખતા અને ફરી શરૂ કરતા. 2 મહિના પછીના નિયત સમય પછી પોપશ્રી ચિત્રકારો પાસે આવ્યા અને અન્ય કાર્ડિનલો સાથે ચિત્ર જોતા ગયા. કોઈએ દાઢીવાળા પિતા, કોઈએ કરુણામૂર્તિ ઈસુ, કોઈએ પારેવાના રૂપમાં, કોઈએ સિંહાસન પર બિરાજમાન ઈસુ, તો કોઈએ ગોવાળના રૂપમાં ઈશ્વરને દોરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ પોપશ્રીને એક પણ ચિત્ર પસંદ ન આવ્યું. એટલામાં ખૂણામાંથી નસકોરા બોલવાનો અવાજ આવ્યો. પોપશ્રી ત્યાં ગયા તો ચિત્રકાર જુસેપે એમના કેનવાસ પર માથું મૂકીને ઊંઘી ગયા હતા. પોપશ્રીએ એમનું કેનવાસ જોયું અને કહ્યું, આ છે ઈશ્વરનું ચિત્ર. પણ અન્ય કાર્ડિનલોએ કહ્યું કે યોર હોલીનેસ, એ તો કોરું છે. પોપશ્રીએ જવાબ આપ્યો, આ જ છે ઈશ્વરનું સાચું ચિત્ર. ઈશ્વર સાચે જ અવર્ણનીય છે. કેથલિક શ્રદ્ધા પ્રમાણે ઈશ્વર એક જ છે, પણ 3 દિવ્ય વિભૂતિ અર્થાત પિતા, પુત્ર ને પવિત્ર આત્મા ત્રણેય મળીને એક જ ઈશ્વર, પણ ત્રણેય અલગ વિભૂતિ. એક મુસ્લિમ બિરાદર એક કેથલિક ભાઈ સાથે દલીલો કરતા હતા. તમારામાં બહુ ભગવાન છે, પિતા, પુત્ર ને પવિત્ર આત્મા. બાઇબલ તમને એક જ પરમેશ્વરની પૂજા કરવાનું કહે છે. પેલા કેથલિક ભાઈએ જવાબમાં કહ્યું, સાંભળો, બાઇબલમાં અમને એડ કરવાનું નહીં, પણ સર્જન વખતે જ અમને મલ્ટીપ્લાય કરવાનું કહ્યું છે. એટલે 1 × 1 × 1 = 1 થાય. એટલે ભગવાન એક જ છે. બેશક આ રીતે આ ગૂઢ રહસ્ય સમજાવી શકાય નહીં. આ રહસ્ય ફક્ત શ્રદ્ધાના આધારે સ્વીકારી શકાય, પણ કોઈ ગણિત કે ભૌતિક કે રસાયણ વિજ્ઞાનની જેમ એની કોઈ ફોર્મ્યુલા ન હોઈ શકે. જૂના કરારમાં પિતા પરમેશ્વર છવાયેલા છે, તો પુત્ર પરમેશ્વર અને પવિત્ર આત્માની ઝલક પછી એમના પ્રભાવથી શિષ્યોની જે રીતે કાયાપલટ થઈ એના વર્ણન આપણે પ્રેષિતોના ચરિત્રોમાં વાંચીએ છીએ. આમ આ 3 વિભૂતિઓ
અલગ હોવા છતાં સંયુક્ત રીતે એક જ પરમેશ્વર છે, એ આપણી શ્રદ્ધા છે. આપણને સંત અગુસ્તીનના જીવનની પ્રસિદ્ધ ઘટના, જેમાં એમનો આ પવિત્ર ત્રૈક્યના રહસ્ય સમજવાનો પ્રયત્ન કરવો એટલે એક નાના ખાડામાં આખા દરિયાના પાણીએ ભરી દેવાનો અશક્ય એવો બાલિશ પ્રયત્ન કરવા સમાન છે, એવો દૈવી સંદેશ મળે છે. આ વાત આપણને આ મહાન રહસ્ય સમજવાની માનવીની અસમર્થતા સમજાવે છે. વિજ્ઞાનના ને માનવ શરીરના કેટલા રહસ્યો આજેય અકબંધ રીતે વણ ઉકેલાયેલા જ છે. તેથી જ કહેવાયું છે કે ઈશ્વરને સમજવાની જરૂર નથી, ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાની જરૂર છે. શરણં શરણં પિતાજી શરણં 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 ઈસુજી શરણં શરણં પવિત્ર આત્મા હે શરણં પાવન ત્રૈક્ય પરમેશ્વર શરણં. ईश्वर सौ सृष्टिना है सर्जनहार आदि अनादि हे यम ईश्वर सौ सृष्टिना है सर्जनहार सौ पर राखो रहमत તમારી સૌ આવહાવો કૃપા તમારી. શરણં શરણં પિતાજી શરણં 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 ઈસુજી શરણં શરણં પવિત્ર આત્મા હે શરણં પાવન ત્રૈક્ય પરમેશ્વર શરણં. पिता प्रभु है सर्जन केरा नाथ ईश्वर है. जीवन दाता पिता प्रभु है सर्जन केरा नाथ ईश्वर है. जीवन दान अमोने आपो तेज તમારું સઘળે વ્યાપો. શરણં શરણં પિતાજી શરણં
न दाता सागर दयाना विश्व विधाता पावन ईश्वर सर्वना दाता सागर दयाना विश्व विधाता कृपा तमारी हम पर धरजो सदा हमारा श्वासे वसजो शरणं शरणं पिताजी शरणं 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 यीशुजी शरणं शरणं पवित्र आत्मा है शरणं पावन त्रैक्य परमेश्वर शरणं